તો ફેમિલી વાગી ગયા છે 5 અને દીદી બેને અમારે જાગી ગયા છે અને હાર્દિકભાઈ છે ને અમારે હેલિકોપ્ટર લીધું છે ને એને નવું ઓનલાઈન મગાવ્યું છે ને તો એ છે ને એ આમ અહીંયા તો છે ને અમારે ધાબે જગ્યા ટૂંકી પડે ને એટલે છે ને અહીંયા તો કાંઈ ઉડાડે એવું નથી. જો ઉડાડે ને તો પાછું બહુ દૂર વયું જાય, આ બાજુ નીચે જવાનું ઓલું રહે તો પછી પાછું આવે નહીં. તો છે ને એ ગાર્ડનમાં હેલિકોપ્ટર ઉડાડવા ગયા છે પપ્પા દીકરો બે ને મારો ભાઈ ને બધા ગયા છે અને હું ને દીદી ઘરે છે કેમ કે દીદીને મજા નથી ને તાવ ને શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે એટલે એ કાંઈ રહે નહીં એટલે હું નથી ગઈ. એ બધા ગયા છે ને દીદી બેન જો અમારે જાગી ગયા છે ને મસ્ત મસ્ત ધાબે રમે છે. જો તમને બતાવું વોકરમાં રમે છે. જો હાર્દિકની દીદી રમે છે. જો કા દીદુ લે હું લઈ લઉં આપણો આખું હોત એટલે તાર ગાડી હાલે. જો હા એ ગઈ શિવાની આવી શિવાની આવી તો અહીંયા ના નહીં શિવાની એ શિવાની આલે અહીંયા મમ્મી બોલાવે અહીંયા હાલે બલૂન આપો હાલે બલૂન લઈ જા હાલે બલૂન કોને જોતું છે એવી હાલે લઈ લે હાલે ઈ ઘૂઘરો ફાડી ગઈ જો હેઠો પડ્યો છે ને જો હાલે ગેલા હાલો એ જાય છે આ જો એકલી કયું ની રમે છે શિવાની. કા શિવાનો હાર્દિકભાઈ થઈ ગયા હાર્દિક થઈ ગયો હાર્દિક એના જે એમ નથી ખબર પડતી. સો ફેમિલી રમે છે અને મસ્ત વાતાવરણ છે સારું છે. વાદળા આજ વરસાદ નથી નકર તો કાલે પહેલી વખત વરસાદ પડ્યો હતો એ પછીનો તો કઈ વરસાદ આવ્યો નથી. આમ ચોમાસા ઉપર વાદળા કેવા થઈ ગયા બતાવું તમને. જો વાદળા થઈ ગયા છે પણ વરસાદ નથી આવતો. જો છે ને અમારા આથામું થઈ ગયો છે દેખાતો નથી અત્યારે. મજા આવે અહીંયા ધાબે હું દીદી બેન જો રમીએ છીએ. કા દીદુ શિવાની હાર્દિક થઈ ગયો એ શિવાની ને અમારે છે ને દરવાજા પાસે સામે છોકરીઓ રમે છે કે એટલે અહીંયા જોવા જાય. કા એને નાના છોકરા વધારે ગમે. કા શિવાની હાર્દિક નથી નગર તો હાર્દિક ને તો ભાડ્યો ન મેં કે એને હાર્દિક બે એક ખરખા થઈ જાય જો રમવામાં. અત્યારમાં છે ને ફેમિલી હાર્દિકભાઈ તો નથી એટલે છે ને મજા આવે એકલા એને. નગર હાર્દિકભાઈ અમારે છે ને બહુ તોફાની છે. શિવાની બેનને રમવાનો વારો ન આવે એ છે ને અહીંથી ગાડી કર્યા કરે. કા આખા ઓલામાં ફેરવે ગાડી. એ શિવાની હા શિવાની હા આવી અહીંયા હાલે મમ્મી પાસે આવી જો એને શરદી થઈ ગઈ છે એટલે અત્યારે રમવા રહી ને 2 દિવસ થા કેટલો તાવ આવતો હતો કેમ કે એને દાંત આવે છે ને દાંત શિવાની દીદીને દાંત આવે છે મોઢામાં. આ કરતો શિવાની આ દાંત દેખાડતો બધાને દાંત આ કરો તો વહી ગઈ. કાંઈ નહીં હાલો આપણે શિવાની બેનને ઘડીક રમાડીએ પછી આગળ જોઈએ. અમારા હાર્દિકભાઈજી 5 વાગી ગયા ને 6 વાગવા કેટલા ખબર છે 4 વાગ્યાના ગયા છે 6 વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. આગળ હવે આવવાની તૈયારી છે એની. ત્યાં અમારા દીદી બેનને ઘડીક રમાડું. શિવાની બેન છે ને અમારા બલૂને રમે છે. બલૂન પકડી લીધું જો કા શિવાનો બલૂન પકડી લીધું. મેં અહીં બાંધેલું હતું ને ત્યાંથી એને તોડી લીધું. બોલો જો એ આવ્યું જો શિવાની હાલે જો હાલે પકડ એ કયું નહીં પકડે છે પણ પકડાતું નથી વયું જાય ઉડીને વામાં. કા જો આવ્યું તાર પાસે જો આવ્યું હાલે એ પકડાઈ ગયો એ પકડાઈ ગયો પકડી લે જરા જો આવ્યું મારા પાસે જો આવ્યું જો ઉડે છે એ પકડાઈ ગયો જો ઉડ્યું અહીંયા જો ઉપર વહી આવ્યું. શિવાની હાલે અહીંયા મેં પકડી દીધું હાલે લઈ લે હાલ હવે એ પકડાતો નથી ને એટલે એ વહી ગઈ. કયું નહીં પકડતી હતી આ પકડાણું નહીં બોલાવ ઉડી જાય પવન એટલો છે ને એટલે ઉડી જાય હાલે જો ઉડે જો
હાલ 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 આવી જા આવી જા આવી જા આવી જા આવી જા. તો વાગી ગયા છે 7. હજી અમારા હાર્દિકભાઈ આવ્યા નથી. હવે આવવાની તૈયારી છે. પણ અમારા શિવાની બેન થાકી ગયા છે. કયું ના ગાડીમાં રમે છે એકલા એકલા. એટલે હવે દી આથમી ગયો છે. કયું ની બલૂને રમતી હતી પણ બલૂન કાંઈ પકડાતું નથી કેમ કે પવનના લીધે છે ને આઘું આઘું વયું જાય. જો કા શિવાની એટલે કંટાળીને વહી ગયા. આવું નથી પકડતી બોલો. એકલી એકલી રમે છે. જો એલા આવી 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 હવે હવે પકડો. જો પકડાઈ જાય એ પકડાઈ ગયું. જો છે કેમ કે કયું ની રમે છે પણ એને વોકરમાં છે ને બેહાડો ને એટલે રેમાસ કરે મજા આવે એને. આમ એને મજા નથી. નકર તો છે ને તેડીને ફેરવો ને તો સારું લાગે પણ વોકરમાં બેહાડી દીધી ને એટલે મજા આવે છે. એકલી એકલી રમે છે. જો બધું જોવે છે રમે છે મજા આવે. અને પવન એટલો બહુ મસ્ત મસ્ત પવન ઉડે છે ને એટલે મજા આવે ને રમવાની. તો ફેમિલી છે ને પછી અમારા દીદીબેન રમી લીધા હતા ને પછી અમારા દીદીબેન હુઈ ગયા હતા અને પછી છે ને અંધારું થઈ ગયું છે. અને ફાઇનલી હાર્દિકભાઈ અમારે જો આવી ગયા છે ઘરે. જો હાર્દિકભાઈ ક્યાં ગયા હતા કયો તો બધાને? મમ્મી છે ને અમે હેલિકોપ્ટર ઉડાવવા ગયા હતા ને હા આમ તો એ હેલિકોપ્ટર ને આમ તો ડાયરેક્ટ આમ પડી ગયું. મોર દેખાય. હા કે કાકરો આમ આડો આવ્યો ને તે પડી ગયું. તો હા. પછી ગોતતા હતા તા ટ્રકમાં હતું. હેમાં તો ટ્રકની અંદર ટ્રકની અંદર હોઈ ગયું તું. પછી નીકળી જ ન આયકા પપ્પા. હે દીદી અહીંયા ઘરે રમતી હતી. પૂછતો એને એકલી એકલી તારી વગર એને ગમતું નહોતું. એકલી એકલી રમતી હતી. બોલ અત્યારે જોઈ ઉઠી છે તા અમારા હાર્દિકભાઈ આવી ગયા છે. અને હાર્દિકભાઈના પપ્પા છે ને ફેમિલી નાસ્તો લેવા ગયા છે. નાસ્તામાં શું મગાવ્યું છે ખબર છે? હાર્દિકભાઈ કંઈક મગાવ્યું છે. હાર્દિકભાઈ શું મગાવ્યું છે તમે? પાવ હે પાવ ફેંકી લેવા ગયા છે. પફ અને ફેંકી. ફેંકી લેવા ગયા છે. હાર્દિકભાઈને આજ ફેંકી ખાવાની છે. આજ છે ને રાંધવામાં ફેમિલી રજા રાખી દીધી છે કા. તો કાંઈ નહીં હાલો આગળ છે ને હાર્દિકના પપ્પા આવી જાય ને અલગ અલગ ફેંકી લાવવાના છે. તમને બતાવું આગળ. હાર્દિકભાઈ તમને કઈ ભાવે? ચીઝ વાળી પનીર વાળી? ચીઝ વાળી મગાવી જોઈએ ને. કાંઈ નહીં હાલો આગળ આવી જાય. જો આ ફેંકી લેવા ગયા હતા ને આવી ગયા છે. જો હા હો જો આ ફેંકી લેવા છે. આમાં કાઢો તો ખરા. હા ગરમા ગરમ ફેંકી. આજ રાંધવાની રજા કા. આ 12 વી ગયા હતા. દીદીને મારે રાખવાની હતી ને એટલે ફેમિલી બધું કઈ ન થાય ને કા. વિડીયો મેકવાના હોય તો એ કહે કે આપણે બહારથી નાસ્તો કરી લઈએ. આજ ટાઈમ નો રહ્યો 9 વાગી ગયા. હા હજી થાય હે હા હા કાંઈ નહીં જઈ આવજો. જો આ છે ને ફેંકી લેવા છે. 2 જોશે તારે? હાર્દિકભાઈને 2 જોશે. 2 લઈ લે હાલ તો વાંધો નહીં. એક દીદી ને આ બધાની એક એક ને વધે ની બધાને 50-50 અડધી અડધી કા. કાંઈ નહીં હાલો બધા નાસ્તો કરવા આવી જાઓ અને જમી લઈ. હાલો હવે વાળું કહેવાય ને હાથનું વાળું કરી લઈ. કેવીક છે? મસ્ત છે ને. જો આ ખાય કેવીક છે? બહુ મસ્ત છે. જો દીદી બેન અમારે સોસ ખાય છે. હાલો આવી જાઓ ફેંકી ખાવા.